જય શ્રી રામ ખેડૂત મિત્ર, મારું નામ છે રિતિક. આ ચોરસ તે ફરીથી તમારું સ્વાગત છે કિંગ ઓફ મીઠી લીમડી. તે આજે મારા ખેડૂત મિત્ર આવ્યા છે, ચલો એમને વિઝિટ કરાવીએ છીએ. 5 વીઘા જે લીમડી રહી આમની પહેલી કટિંગ આવી ગઈ છે આ ખેડૂત માલિકનું. બટ અત્યારે હું તમને આવું ખેડૂત મિત્ર જોડે બી મળાવું અને એમને બી બતાડું આ વાડી જોડે એન્ડ રહેજો અને બીજી બધી આગળ વિડીયો બતાડીશ અંદર. ઓકે ચલો. શું નામ છે? જીવણભાઈ કે પટેલ. જીવરભાઈ કે પટેલ. તમારું? પટેલ કિરણ કુમાર જીવણભાઈ. ઓકે. કઈથી આવ્યા છો? બામરોલી દેત્રોડ તાલુકો કડી નિયર ધ કડી. બરાબર. તમે બી એમની જોડે? એમની સાથે. તે તમે આ મારા બધા જ વિડીયો જોતા હતા? મારા વિડીયો આ વિડીયો જોઈને ત્યારે તો પ્રેરણા મળી થોડી કે આપણે ચલો જોઈએ અહીંયા. હા. અને તમને કેવી લાગી આ લીમડીની પાક? બહુ સરસ લાગી જોઈને. બહુ અત્યારે ચલો આપણે આગળ બી જોઈ લઈએ અને પછી તમારા જોડે હું પૂછું કેવું લાગ્યું તમને બધું. ઓકે ચલો આગળ આપણે જોઈ લઈએ. ઓકે. તો ચલો ખેડૂત મિત્ર, આપણે આમને લઈ જઈએ બીજા ખેતરમાં અને આમને બધી જ વાડી એક એક કરીને બતાડીશું, અઘાસની, પેટલાદની બધી. ઓકે. તો ચલો તમે બી એન્ડ સુધી બની રહેજો આ વિડીયો ઉપર. તો ખેડૂત મિત્ર, અત્યારે આપણે બીજા વાડીમાં આવી ગયા છે. આની એક વિડીયો મેં મૂક્યો જ છે, તમે જઈને પહેલાં એ જોઈ લેજો એમનું કેટલું મણ ઉતરેલું. અને આ ટોટલ 1 વીઘા છે અને આની કટિંગ તો થઈ ગઈ છે. આની કટિંગવાળો વિડીયો બી મેં બનાવીને મૂકી દીધો છે. આ જોઈ શકો છો કેટલી સરસ ફૂટ મારે છે આની, જોઈ શકો છો. હવે ઉનાળો આવ્યો ને તો આની બહુ જ વધારે વજન બી ઉતરશે અને માલ વધારે નીકાળશે જેટલું થશે. તમને કેવી લાગી હવે મને કહેશો ખેતી? આ તો ધી બેસ્ટ, એકદમ ફર્સ્ટ ક્લાસ ને? હા. તે હવે બીજા કોઈ ખેડૂત મિત્રને તમે કહેવા માંગો કોઈ નવી ખેતી આ વર્ષ અગર વાવા જાય તો એકવાર એને વિઝિટ કરવું જોઈએ કે નહીં? એ ખેડૂત મિત્ર વિઝિટ કરવી જ જોઈએ. આ તો બહુ સારી વસ્તુ છે, દરેકને પ્રેરણા મળે એવી વસ્તુ છે. કેમ કે અત્યારે આ સોશિયલ મીડિયામાં તમને ખબર જ હશે કેટલું ફેક વિડીયો ચાલતી હોય, કેટલું બધું. બટ આપણે એવું સેજે નહીં. આપણે હું એ જ સમજાવવા માંગુ છું, ફેક વિડીયો ફેક વસ્તુ નથી. તમે સ્ટર ઉપર આવો, તમને ખબર પડે શું ભાવમાં જાય છે. અત્યારે તમે આ ખેડૂત મિત્ર જોડે ભાવ પૂછજો ને, ખાલી હું નહીં કહું મારા મોડેથી, તમે ભાવ પૂછશો તો તમને લાગશે હા હું કહીશ તો નહીં મજા આવે. એક સમજી ગયા? બાકી હું 10 રૂપિયા કિલોનો મારો શું નિયમ છે ખબર કાકા? તમને હવે સમજાવી દઉં. 10 રૂપિયા કિલોથી એટલે કહું છું તાકી ખેડૂત મિત્ર કાલ ઉઠીને મતલબ અગર હિસાબ કરવો હોય ને, મારે અગર વીઘામાં અગર ચલો 150 થી 200 મણ ઉતરે 1 વીઘાની અંદર 10 રૂપિયાના કિલોની હિસાબથી, તે 200 રૂપિયા મણ થયા, તે 30,000 કે 32,000નો માલ થાય એક ટાઈમનો, એક જ કટિંગનું. એક જ કટિંગનું મતલબ કહું છું. હવે વર્ષમાં એવી 3 કટિંગ આવે. હવે 3 કટિંગના બી 10-10 રૂપિયાના હિસાબથી બી ગણીએ તે 80,000 થી 90,000 નહીં આવે. કઈ પાકમાં તમે 90,000 રૂપિયા કાઢી લેવાના? મને એટલું કહો. કોઈ નહીં ને? બસ આ હું એટલે 10 રૂપિયા કહું છું. બાકી જે માર્કેટ ભાવ હોય છે ને, માર્કેટ ભાવ આપણે એ ચાલીએ છીએ. આપણે તો 10 રૂપિયા ખાલી કહેવાના. અત્યારે હું તમને આજે 10 રૂપિયા કિલોથી રોપાઈશ ને, કાલે અગર 30 રૂપિયા, 40 રૂપિયા કે 20 રૂપિયા બી માર્કેટનો ભાવ ચાલતો હોય ને, એ આલું ને એમ જ મારી ખુશી. બાકી અત્યારના બધા જેટલા બી હોય છે ને વેપારીઓ, મતલબ આ જે કોઈ પણ પાકની વાત કરું છું, મને મેં મારા સુરેન્દ્રનગરથી જે ખેડૂત મિત્ર આવ્યા ને એમને જ મને કીધું કે તમારું જે વિડીયો બનાવો છો ને તમે બહુ જ સરસ બનાવો છો, બહુ જ સારી બનાવો છો. કેમ કે તમારા વિડીયોમાં નીચેના સ્થળથી ભાવ બતાવો છો. બાકી બીજી કઈ ખેતી કરવામાં બધા શું કહે છે ખબર? વધારે કરતી મતલબ અમારી ખેતી કરો તો કહે છે 40 રૂપિયા કિલોમાં લઈશું, અમે આમ લઈશું 50 રૂપિયા કિલોમાં. બટ તમારી અંદર એવો નિયમ નથી. એ એમને મને એવું કીધું વિડીયોની અંદર જ. બરોબર. મારે ખાલી એ જ સમજાવવા ખાતર એ છે, મતલબ 10 રૂપિયા કિલોથી જ લઈશું આપણે, બીજા કોઈ વેપારી જેવા નહીં અમે કે તમારે એવું કહીશું 40 રૂપિયા કિલોથી લઈ જઈશું, તમે રોપી કાઢો જેટલા જમીને તમારે જેટલું વીઘું હોય કરી કાઢો. એવું આપણે સેજ જાય નહીં. કેમ? ખેડૂત મિત્રને છેડવાનું આપણું કામ નહીં. હા, લોઅર જે બજાર ભાવ ચાલતો હોય એ આપણે હાલ દઈએ. બાકી અત્યારે તમે અમદાવાદથી જ આવ્યા છો ને, તો કદાચ અગર ટાઈમ મળે ને થોડુંક મારી માટે, તો અમદાવાદમાં મેઇન માર્કેટમાં જજો, કિલોનો ભાવ પૂછજો અત્યારે શું વેચે છે અત્યારના ટાઈમમાં, કિલોનો ભાવ એમને પૂછજો. બાકી એ ખેતરમાંથી 5 રૂપિયા કે 10 રૂપિયા ઓછા ભાવથી લે છે. અગર ત્યાં અગર 80 રૂપિયા કિલો કહેશે ને, તો ખેતરમાંથી એ લોકો 50 રૂપિયા કે એટલામાં લીધું હોય છે. સાચું કહું તો. કેમ? જે લોકલ બીજું કશું જ નહીં, અમારે તો કાંઈ કરવાનું જ નહીં. ના આ જોયા નહીં? આ કેવા જાતે આને કાપીને ગયા, એમની જાતે જ કાપીને ગયા ને ટેમ્પી બહાર લઈને, એમની જાતે જ વજન. હા, તમારા હાથની ચીજ એ નહીં રહે. ખેડૂત ખાતેદાર જુદું હતું એ કટિંગ કર્યું. હા, તમારું પોતાનું ના એ અમારું નહોતું. અમારા જોડે કંઈક આ એક કઈ ડારખી અમારને લેવા જ નહીં મળતી આજના તારીખમાં. કેમ ખબર? આવા બધા નીચે અમારા નીચે જેટલા બી લોકલ બહાર રહ્યા ને એટલા બધા ત્રાસ થઈ ગયા છે ને. એકવાર અગર ખેડૂત મિત્ર જોડે સંપર્ક કરાવી લઈએ ને, તે તમારા જોડે જ સોદો કરવા આવે, અમને ના વચ્ચે પૂછે. સમજી ગયા? બટ આપણે તો કરાવી આલીએ બધા ખેડૂત મિત્રનું. આપણું એવું જ નહીં, અમે ખેતર ખાલી કરાવી આલવાનું. આ કેટલા ટાઈમથી કેટલા ટાઈમનો થયો? આ ટોટલ બાપુ કેટલું 4 વર્ષ થયા ને અમને? 4 વર્ષ આખી થઈ ગયા ને. માલ અત્યારે બહુ શોર્ટેજ છે. અમને તો રોજની આઈસર જોઈએ છે. આવા લાકડા થયા હતા
નીચેથી લાકડો ઘસીને કાપી નાખ્યા એ જો લાકડો ફેંકી ત્યાં આગળ ફેંકી દીધું એ લાકડા એ કેમ ખબર 4 વર્ષમાં કરવાનું આવે છે કેમ નીચેના જે લાકડા વધી જાય ને આટલા વધી જાય છે 1 હાથ જેટલા 1 ફૂટ જેવા હા આ જો નીચેથી પાણાથી ફૂટ્યા આ જો બતાવો લાવ આ ડાર્કીમાંથી જ તમને બતાવો એક્ઝામ્પલ દેખાય છે આ નીચેથી ફૂટી છે હા બાકી આટલા મોટા લાકડા થઈ જાય ને તે આ શું લાકડા થઈ જાય પછી એ લોકો વજન તોડ નાખે આપણું બરોબર એટલે આ લાકડા અહીંથી કપાઈ કાઢવાના એકવાર ત્યાં લાકડા કપાઈ જાય ને ત્યાં અહીંથી પાના બી જાય આપડા દેખાય છે આવું ગેલી 1100 રૂપિયાનો ભાવ નહીં અમારો આપણે 10 રૂપિયા કિલોથી જ ના મેં તો એમને વિડીયોમાં બી અત્યારે પહેલા જ એ જ કીધું આપણે તો 10 રૂપિયા કિલોથી જ રોપાઈએ બટ અત્યારે મને એવું પૂછે શું ભાવમાં ગઈ આ લીમડી આ ગયું છે 1100 રૂપિયા ભાવમાં એ ખેડૂત માલિક બેઠો છે 12 રૂપિયા કે 1100 ભાવ છે પણ તમે 12 રૂપિયાની એવરેજ બોતી છેલ્લી આપણે તો 200 રૂપિયા મનથી જ ગણવાનું કાકા તળિયાનો ભાવ હા તરિયાનો જ ભાવ આપણે કહીએ છીએ આપણે કે હોય એવું નહીં બાકી તમે કોઈ બીજા વેપારીને જોયા હશો ને હે બીજા કોઈ વેપારીને તમે જોયા હશો ને 40 રૂપિયા કિલો 50 રૂપિયા કિલો તમે રોપી કાઢો હું લઈ જઈશ કરીને અને કાલ ઉઠીને હવે 10 રૂપિયાનો માર્કેટ આવ્યો હોય તો પછી શું થાય મારે હા એ જ કહું છું બસ આ 10 રૂપિયા કી રીઝન છે મારે હજુ બી હું કહું છું 10 રૂપિયા કિલોથી જ રોપાવું છું બટ અત્યારે આ જે માલ કપાય છે અગાસનો એ 1100 રૂપિયા મનથી કપાવે છે અને ખેડૂત મિત્ર આપણને પૂછે છે એટલે આપણે કીધું બાકી જો અત્યારે બી હું વાત કરી દઉં મીઠી લીમડીનો માલ એટલો શોર્ટેજ પડે છે બાકી તમે આની અત્યારે આ સેજે કપાવા જેવી નથી બટ અગર વધારે ભાવ મળતો હોય 1100 રૂપિયા મનના તે કોણ ખેડૂત મિત્ર ના વેચે એટલે એમને બેનિફિટ લાગ્યું વધારે લાગ્યો ભાવ એટલે વેચી પાડ્યા અને આવ તમને એક વસ્તુ હજુ જોઈ શકો છો આ આપણી લીમડી છે ઓકે મીઠી લીમડી જે માર્કેટમાં આપણી મેઇન ચાલે છે અને આ તમે જોઈ શકો છો આ દેશી લીમડી ઓકે આ દેશી લીમડીના પાણા જો અને આપણા પાણા જો એકવાર છે મેચ આપણી મીઠી લીમડી છે અને આ દેશી લીમડી છે લીમડીનું નીચેનું એનું ફૂટ જો તમે બધે અલગ અલગ ફેલાઈ ગઈ છે આ જોઈ શકો છો નીચે બધે આખે ફેલાઈ ગઈ ચોફેર બાકી અને આપણે આમાં જોવા જશો ને જ્યાંથી આજે 4 વર્ષ છોડવો જૂનો છે આ 4 વર્ષ આખી લીમડી જૂની છે તમે જોઈ શકો છો નીચેથી જઈ એક જગ્યાથી ફૂટ મારી છે તે ત્યાં આગળ જ છે બીજે કહે ફૂટ નહીં મારી બીજે કહે આજુબાજુ નહીં ફૂટ મારી અને હજુ બી કહું છું ખેડૂત મિત્ર આનું વજન જે રહ્યું ને લાકડા હંગાત ગણવામાં આવે છે કે પત્તીઓના આના ભાવ ના આવે આના લાકડા હંગાત વજન કરવામાં આવે છે ખેડૂત મિત્ર આવો આમણે બીજી જગ્યા લઈ જઈએ સાહેબને ખેડૂત મિત્રને બીજી મેઇન જગ્યા ઉપર લાવી દીધું જે લીમડી સાઈઝ હોય છે અને વજન હવે કેવી લાગી માસ્ટર મને કહોજો એકવાર હવે લાગી હવે લીમડી સરસ આને કહેવાય પાકટ માલ આ જ છે કાપવાનું ટાઈમ બાકી આપણે જે અગાસમાં જોયું ને એ બહુ વહેલી કપાઈ દીધી ખેડૂત માલિકે બરોબર એટલે બાકી આનો બી અત્યારે બહુ મસ્ત જાય છે અત્યારે આનો ભાવ બી શું છે અત્યારે બાપુ આનો ભાવ કપાઈ હું 800 માલ લીધો છે 800 માં થઈ ગયો પછી હવે એમાં ભાવ ના વધારાય હા અને ઓછું ના કરાય કે ના અપાય એવું શબ્દ ના વપરાય હા કેમ કે એકવાર જે સોદો થઈ ગયા હા બીજું ના બોલ તમે બીજું ના બોલાય બીજી ના બોલાય અને વેપારી બી ઓછું ના કરી શકે આ બાબતમાં આ બાબતમાં તમારે બહુ સરસમાં સરસ ખેતી કહેવાય સરસમાં સરસ વારીઓ કહેવાય તમે જે વિડીયો જોઈને આયા તો તમને શું જોયે નથી તમારા વિડીયો જોઈને પ્રેરણા મળે અને હું અહીંયા જોવા માટે આવ્યો છું હવે તમે બીજા અને મને ખેડૂતો શું પોતાને એમ કહેવા લાગ્યું કે આ કરવી જોવા હું તો કરું પણ બીજા ખેડૂતો એને જોઈને થોડું પ્રોત્સાહન લે છે ને થોડી પ્રેરણા એમને પણ મળશે કે ના આ વસ્તુ સાચી છે અને કરવી જોઈએ આ કંઈક વિડીયો ફેક તો તમને નહીં લાગતું હતું ના કશું જ નહીં કે તમે ઉલ્લુ બનાયા હોય ના 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 ઘણા બધા જરાય video જરાય fake નહીં જરાય નહીં જરાય નહીં આ પ્રત્યક્ષ જોઈએ છે પછી તો આમાં ઉલ્લુ બનવાનો સવાલ જ આવતો નહીં ને ના આ કદાચ પ્રત્યક્ષ તો જોઈએ જ છીએ આપણે તમારે જે પણ ખેડૂતને કેવું હોય ભાઈનો વિડીયો જ ના જોઈએ તો બસ ના ના તમારે જે પણ એમના વિડીયો બહુ જ જોયા લેકિન તમારે જે પણ ખેડૂતને કેવું હોય એ તમે કહી શકો છો કે ભાઈ આ જે વિડીયો બને છે સાચું 101% ઓરિજિનલ હોય છે આવો બરોબર સાચો જ છે ને તે કમ્પ્લીટ આવ્યો એ ઉપરથી મારે હું આ કરીશ ને પછી બીજા ખેડૂતો જો આવશે એમને પણ આ રીતે પ્રેરણા મળશે તમને હું માસ્તર એટલું જ કહીશ કે તમે બીજા કોઈનું ના ઉભરશો 10 રૂપિયા કિલોથી તમે ચાલો તમે બહુ આગળ જશો તમે બીજાના ભાવ તાવ ના જો આ તમારે જો 1 વીઘાની અંદર તમે 150 થી 200 મણ માલ કાઢો માસ્તર તેવા તમારા 3 કટિંગ આવશે 150 હા હવે તમે ગણો કેટલું થયું વીઘાના
1 વીઘાનું 150 હા 450 મણ હા આપણે 400 મણ ગણ્યા હા વીઘાના હા 300 મણ જ ગણવાની 400 મણ ગણીએ 50 મણ કાઢ આપણે 1.5 નાખીએ વીઘાના 400 મણ ગણીએ 1.5 વીઘાની ચલો ને અરે 400 મણ 1.5 વીઘા તો એ 600 મણ થયું એવી રીતે આપણે ના ગણાય આપણી જમીન જેટલું એટલું માલ તમારે નીકળવું 1.5 વીઘો જોઈએ. કરવાની છે તો સવાલ જ નહીં 1.5 વીઘો તમારે ખેતર સમજ્યા ને એ 1.5 વીઘામાંથી તમારે અગર વર્ષમાં 600-700 મણ માલ ના નીકળે તો આપણી ખેતી ના કહેવાય ના કહેવાય કેમ કે તમને શું છે 2 પૈસા તમને દેખાય અગર 10 રૂપિયા ભાવથી ગણ્યા હોય તો તમારે 1,20,000 રૂપિયા થાય. હવે તમે કયા ખેતીમાં પકવી લેશો? ના મળે ગમે એટલા પ્રયત્ન કરો ગમે એટલા ઝઝુમીએ 3 સીઝન ભેગી કરો ને તો એ ના મળે. આ તમારે એકવાર ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી તમારે 25 થી 30 વર્ષ સુધી ચાલે. તમને કેવું લાગે છે કે નહીં ચાલે એવું? ના ચાલે 100%. હે 4 વર્ષની તો આ બતાવી તમે બરોબર. 4 વર્ષની આ બતાવી તમે આ 4 વર્ષ પ્રત્યક્ષ જોઈએ છે એટલે તો બીજું હોય જ નહીં ને. અને આજુબાજુ તમે નીચે નમીન જુઓ, એક આમાંય જુઓ કે કંઈક નીચે ફૂટ મારે છે, ફૂટ કંઈ માર્યું છે ના આજુબાજુ થળિયામાં એવું કંઈક તમને લાગતું હોય ને તમે ખેડૂતને બતાવો. ના આ ખેડૂતો શું સમજે છે? લીમડી સમજે છે. લીમડી લીમડી સમજે છે એક જાતનું. લીમડી આ ના પેલી દેશી લીમડી સમજે છે. લીમડી આમાં શું છે એ લોકો દેશી લીમડી સમજીને આ ખેતીનો બગાડ કરે છે. આની જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટથી નહીં ચાલતા. બરોબર અગર એની ટ્રીટમેન્ટથી જાય ને તો કોઈ ખેતર કોઈ દાડે ફેલ ના થાય. આ તમે જોઈ શકો છો અહીં આગળ જો ગાય આ ભેંસો છે. હા ભેંસો સરસ છે પણ ભેંસો એમ કે લીમડી નથી ખાતા અને આ જે વધારાનું ઘાસ છે એ ઘાસ ખાય છે બાકી લીમડીને કોઈ સ્પર્શ પણ કરતી આ ભેંસ વાળા ભેંસના માલિક આયા. ભેંસના માલિક આયા જો. ભેંસો આ લીમડી ખાય રે લીમડી ના ખાય ને બસ એ આ બધા માલિકે કે છે ભેંસોના માલિક પણ આ લીમડી ખાય નહીં અને આ બીજું જે જોરથી બોલ ભેંસો ખાય તારી? ના ખાય લીમડી બસ તારે લો અભિનંદન સરસ આ તમને લાઈવ બતાવી દીધું. હા બરોબર ખેડૂત મિત્ર જે આપણા અમદાવાદથી આવ્યા છે એમને પૂછ્યા હવે કેમનું લાગ્યું લીમડી અને એમને બધે વિઝિટ કર્યા કેમનું લાગ્યું? જય શ્રી રામ. સારું લાગ્યું ને? અને કઈ ફેક તો નથી એ તો તમને ખબર પડી ગઈ વિડીયો જોઈને બી અને એકવાર અહીં તમારા વિડીયો જોતો ને એ પરથી મને ખબર પડી જતી. બરાબર. ના હું વિડીયો તરત બંધ કરી દઉં. હા. ગમે તે ના હોય હા કોઈ પણ ગમે તે વિડીયો હોય ને હા ફેક જેવું લાગે તો પછી જેવો લાગે ને તો તરત બંધ કરી હા હા અને તમારા ફાધર ને બી કેવું લાગે? આવી જાઓ કાકા. દઉં. આ વસ્તુ સાચી જ છે. વસ્તુ સાચી છે ને? જે બી કોઈને બી અગર તમે કોઈ બી ખેડૂત મિત્રને શું કહેવા માંગશો? કોઈ પણ માણસ આપણને લઈ જાય ને પેટ્રોલ એનું ખર્ચીને હા. એટલે સાચું જ હોય રહ્યું. હા અને બીજી વાત પહેલી વાર કઈક પાક હોય આ તો એકવાર જોવું આવવું પડે ને બધા ખેડૂત એક મિત્ર. વખત જોવા અવશ્ય આવવું પડે. હા એકવાર વિઝિટ રૂબરૂ મુલાકાત લેવી પડે ને. રૂબરૂ પછી જ મુલાકાત લે તો જ મજા આવે. બરાબર. પછી જ વાવણી કરાય. હા ચાલો જય શ્રી રામ. મળીશું શ્રી રામ. આપણે બીજા વિડીયો પર. ઓકે તો ચલો ખેડૂત મિત્ર હું અહીંયા જ વિડીયો એન્ડ કરું છું. જય શ્રી રામ. અને બધા ઘણા ખેડૂત મિત્ર જોડે આ વિડીયોને શેર કરજો જેટલું બને. અને મીઠી લીમડીની પાકમાં જેને બી બુકિંગ કરાવવું હોય 5મા મહિના કે 6ઠ્ઠા મહિનાથી બુકિંગ ચાલુ થઈ જશે મીઠી લીમડીનો બિયારણ. જય શ્રી રામ.